Namaskara, good afternoon to everyone. I hope, my dear friends, you all are fine. Subject accounts. It is our lecture number 5, standard 11th. In previous lecture, we have discussing about accounting terminologies. Now, my dear students, થોડું રિવિઝન કરીએ દેન આફ્ટર આજના ટોપિકમાં જે છે આગળ જશું. First we will start accounting terminologies. See, first terminology, business transaction. Business transaction. My dear friends, business transaction જે છે એના અંદર બે ટાઈપના ટ્રાન્ઝેક્શન છે. First is cash transaction. Second one is credit transaction. See, first તો જે છે આપણે એ ક્લિયર કરીએ. ઇકોનોમી એક્ટિવિટી છે તો આ ઇકોનોમી એક્ટિવિટી પર્ટિક્યુલરલી ઇન્સ્ટન્ટ હોય છે યા એના અંદર જે છે એ અમાઉન્ટ ફ્યુચરના અંદર મળતું હોય છે. એ જે છે આપણે ડિસાઇડેડ કરવાનું છે, એ આપણે ડિસાઇડ કરવાનું છે. ઇકોનોમી એક્ટિવિટીમાં અમાઉન્ટ ઇન્સ્ટન્ટ બી હોય અને અમાઉન્ટ ફ્યુચરમાં બી મળે, બટ અમાઉન્ટ જે છે મળવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ગુડ્સ આપણે ચેન્જ કરીએ અગેન્સ્ટ કેશ ઓર ક્રેડિટ ઇટ મીન્સ ફ્યુચર કેશ જે ફ્યુચરમાં આપણને મળવાનું છે. સી, કેશ ટ્રાન્ઝેક્શન મીન્સ કેશ રિસીવ્ડ ઇન પ્રેઝન્ટ, બટ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન મીન્સ કેશ રિસીવ્ડ ઇન ફ્યુચર. ઇટ્સ કોલ્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. સી, બિઝનેસ ટ્રાન્ઝેક્શન એટલે એક કરતાં વધારે પાર્ટી હોય એન્ડ ટ્રાન્ઝેક્શન થાય, બેઉ વચ્ચે જે છે ગુડ્સ એન્ડ સર્વિસીસ જે છે એક્સચેન્જ થાય, મની એક્સચેન્જ થાય. ઇટ્સ કોલ્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ધેન સેકન્ડ ઇઝ event. My dear friends, event means result. In accounting, mainly two reasons. First, profit, then second one, loss. First profit and second loss. First profit and second loss. My dear friends, particularly કોઈ બી ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય તો જે છે એનું રિઝલ્ટ મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ, 1 કરોડનો ગુડ્સ મેં પરચેસ કર્યો, એ ગુડ્સ 1.20 કરોડમાં સેલ કર્યો. ઇટ મીન્સ 20 લાખ મને પ્રોફિટ થયો. ઇટ ઇઝ માય ઇવેન્ટ. ઓકે, 20 લાખ મારો પ્રોફિટ છે, મારી ઇવેન્ટ છે. ઇવન લોસ બી જે છે પોસિબલ છે, દેન કેપિટલ. સી, ઘણા બધા સ્ટુડન્ટ્સને કેપિટલમાં કદાચ હજુ બી પ્રોબ્લેમ હશે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેપિટલ? માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન સિમ્પલ સેન્સ, કેપિટલ મીન્સ બિઝનેસનો ઓનર જે છે, owner of business is provide to business cash, assets and goods. It's called capital. Cash provide करे, અસેટ્સ પ્રોવાઈડ કરે, ગુડ્સ પ્રોવાઈડ કરે. સિમ્પલ સેન્સમાં કહું કે કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, તો બટ ઓબ્વિયસ છે કે અમાઉન્ટ જે છે એ જોઈએ, પૈસા જોઈએ, કોઈ ગુડ્સ જોઈએ તો જ તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો. આજે મેં એક એવો વિચાર કર્યો કે ભાઈ ચલો હું જે છે ને એક મસ્ત મજાનો બિઝનેસ સ્ટાર્ટ કરું છું, પણ મારા પાસે પૈસા તો નથી, તો જે છે હું કઈ રીતે બિઝનેસ સ્ટાર્ટ કરી શકીશ? બેટા, આ વસ્તુ પોસિબલ નથી. તમારા પાસે ફાઇનાન્સ હશે, કેપિટલ હશે તો જ જે છે તમે લોકો તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરી શકશો, ડેવલપ કરી શકશો, એક્સપાન્ડ કરી શકશો. ઘણી બધી વાર એવું હોય છે કે ભાઈ નોલેજ મારા પાસે બિઝનેસનું બધું જાય,
बिकॉज ऑफ मैं कॉमर्स करेलू है, मारा पास A to Z बिजनेसનું નોલેજ છે, ક્યાંથી પરચેસ કરવું, ક્યાં સેલ કરવું, કઈ રીતે પરચેસ કરવું, કઈ રીતે સેલ કરવું, ક્યાં આ ગુડ્સને જે છે સેટ કરવો, કઈ રીતે ગુડ્સને સેટ કરવો, A to Z નોલેજ છે, કઈ રીતે જે છે કસ્ટમરને કન્વિન્સ કરવા, બધી વસ્તુનો મને આઈડિયા છે. બટ મારા પાસે એ બિઝનેસ કરવા માટે અમાઉન્ટ કેશ નથી, અમાઉન્ટ નથી, એ મારા પાસે નહીં હોય તો હું બિઝનેસ સ્ટાર્ટ નહીં કરી શકું. સી કેપિટલ મીન્સ બિઝનેસનો જે ઓનર છે એ બિઝનેસને કેશ, અસેટ્સ યા ગુડ્સ પ્રોવાઈડ કરે, ઇટ્સ કોલ્ડ કેપિટલ. કેપિટલ મીન્સ બિઝનેસનો ઓનર બિઝનેસને કેશ, અસેટ્સ યા ગુડ્સ પ્રોવાઈડ કરે, ઇટ્સ કોલ્ડ કેપિટલ. સિમ્પલ છે. સી દેન ડ્રોઈંગ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડ્રોઈંગ? એક એક્ઝામ્પલ આપો. કોઈ એક શોપકીપર છે, એમણે બધું એનું ઇન્વેસ્ટમેન્ટ જેટલા બી એના પાસે અમાઉન્ટ હતી એ બધી અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી દીધી. સાંભળજો, બધી અમાઉન્ટ એમણે ઇન્વેસ્ટ કરી દીધી. હવે એકચ્યુઅલ થાય છે શું, તમને લોકોને ખાલી જસ્ટ આઈડિયા આવે એટલે કહું છું. અકાઉન્ટિંગ એન 1 એપ્રિલે સ્ટાર્ટ થાય અને 31 માર્ચે ફિનિશ થાય. આપણું જે રેગ્યુલર યર છે ને, રેગ્યુલર યર બેટા જે છે એ ક્યારે સ્ટાર્ટ થાય? તો બટ ઓબ્વિયસ છે, એ રેગ્યુલર યર જે છે ને એ 1 જાન્યુઆરી સ્ટાર્ટ થાય, 31 ડિસેમ્બરે ફિનિશ થાય. 1 જાન્યુઆરી સ્ટાર્ટ થાય, 31 ડિસેમ્બરે જે છે રેગ્યુલર યર ફિનિશ થાય. 1 એપ્રિલે જે છે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો, 31 માર્ચે બિઝનેસનું જે છે એન્ડ. બિઝનેસ એટલે બિઝનેસ ક્લોઝ નથી થતો, બટ એનું અકાઉન્ટિંગ જે છે ટેલી થતું હોય છે. સી તો આમાં જે છે એટ ધી એન્ડ ઓફ ધી યર તમને આઈડિયા આવે કે બિઝનેસમાં પ્રોફિટ છે કે લોસ છે. એટ ધી એન્ડ ઓફ ધી યર, ઓકે, ત્યાં સુધી જે છે તમે પ્રોફિટ કર્યા વગર બિઝનેસમાંથી કોઈ અમાઉન્ટ જે છે એઝ અ પ્રોફિટ લઈ ના શકો. હવે તમારે ઘરમાં જે છે અમાઉન્ટની નીડ છે, ઘરમાં કોઈ ગુડ્સની નીડ છે, તો એના વગર ચાલવાનું નથી. તો તમારે શું કરવું પડશે? તો તમારે બિઝનેસને કહેવું પડશે કે ભાઈ તું મને મારા પર્સનલ યુઝ માટે તું કેશ, ગુડ્સ યા એસેટ્સ તમારે જેની બી નીડ્સ હોય એ તમારા બિઝનેસમાંથી, જેમ બિઝનેસ તમારી પાસેથી લે છે સેમ તમારે તમારા બિઝનેસ પાસેથી લેવાનું, વાયસા વર્ષા કરવાનું. ઇટ્સ કોલ્ડ ડ્રોઈંગ. ઓકે, ધેન લાયબિલિટી. What is the meaning of liability? Liability means ફ્યુચરમાં આપણે જે અમાઉન્ટ પે કરવાની છે, કોને કોને આપવાની હોય? સી બેંક છે, તો બેંક પાસેથી તમે લોન લીધી, બેંક પાસેથી તમે રૂપીઝ લીધા, ઓકે, તો તમારે ઇન ફ્યુચર બેંકને એ રૂપીઝ, એ લોન શું કરવાની? તમને બેંકે આપી છે એટલે તમારે એને રિટર્ન કરવાની. ઇટ્સ કોલ્ડ લાયબિલિટી. સી તમે જે છે એક શોપકીપરે બીજા શોપકીપર પાસેથી કોઈ ગુડ્સ પરચેસ કર્યું, તો બટ ઓબ્વિયસ છે ગુડ્સ અહીંયા આવે છે તો આપણે એને અમાઉન્ટ પે કરવી પડશે. હવે એ ઇમિડિયેટલી બી હોય યા રિલેશન ઉપર ડિપેન્ડ હોય. ઘણી બધી વાર રિલેશન બહુ સારો હોય છે તો કેશ એના બિહાફમાં ક્રેડિટ પર બી જે છે અમાઉન્ટ આપતા હોય છે. ઓકે, ક્રેડિટ પર આપતા હોય છે તો એ રિલેશન ઉપર ડિપેન્ડ છે. ઇટ્સ કોલ્ડ લાયબિલિટી. મેઇનલી 2 ટાઈપ ઓફ લાયબિલિટી: ઓન ધ બેઝિસ ઓફ રિલેશન, ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ ડ્યુરેશન. ડિસ્કશન કરીએ એનું. હજુ રિવિઝન જ ચાલે છે, આપણે નવા પોઈન્ટ સ્ટાર્ટ નથી કર્યા. થોડું રિવાઇઝ કરી દેન આફ્ટર જે છે આપણે નવા પોઈન્ટ ઉપર જવાનું છે. પેન્ડેમિક બેટા એવું ચાલે છે કે અત્યારે બધા લોકો ફરે છે અને આપણી સ્કૂલ્સ હજુ બી જે છે બંધ છે. આપણે એવી એક હોપ રાખીએ ગવર્મેન્ટ પાસે કે આપણે જે છે આપણી સ્કૂલ આપણને સ્ટાર્ટ કરવા માટે જલ્દી પરમિશન મળી જાય તો જે છે આપણે આપણું ફિઝિકલ જે છે એ સ્ટડી સ્ટાર્ટ કરી શકીએ. સી ઓન ધ બેઝિસ ઓફ બે ટાઈપ છે, ઓન ધ બેઝિસ ઓફ રિલેશન એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ટાઈમ. ઓન ધ basis of relation and on the basis of time. Internal liability
and external liability. On the basis of time, current liability and non-current liability. On the basis of relation, see, ઓનર અને બિઝનેસ, આ બેની જે અંદર અંદર રિલેશન છે ને, ઇટ્સ કોલ્ડ ઇન્ટરનલ લાયબિલિટી. ઇટ ઇઝ કોલ્ડ internal liability. What is the meaning of external liability? Business and third person. Business and third person. It's called external liability. It's called external liability. Then on the basis of time, short term liability, it's called current liability. Short term liability, it's called current liability. It means we will pay before 1 year. Non current liability, it means long term liability and we pay more than 1 year. It means after 1 year આપણે જે liability pay કરવાની છે, it's called non-current liability. Simple. On the basis of time, current liability, short term, we will pay before 1 year. 1 વર્ષના ડ્યુરેશન પહેલાં પે કરી દેવાની છે. Non-current liability, it means we will pay after 1 year. Then assets. અસેટ્સમાં ઇન ડિટેલ જઈએ, બિકોઝ ઓફ અસેટ્સનો એક ટોપિક થયેલો, એના ટાઈપ્સ જે છે આજે આપણે સ્ટડી કરવાના છે, એમાં ઇન ડિટેલ જશું. આટલું બેઝિક જે છે ડિસ્કશન આપણે કરેલું આપણા રિવિઝનનું. ઓકે, દેન આફ્ટર આજનો ટોપિક આપણે જે છે કન્ટિન્યુ કરીએ છીએ. પ્લીઝ જે છે આટલું એકવાર ચેક કરી લો, દેન આફ્ટર આપણે આપણો ન્યૂ ટોપિક જે છે સ્ટાર્ટ કરીએ. મેઇન 2 ટાઈપ છે, રિલેશન અને બેઝ ઓફ ટાઈમ. સબ 2 ટાઈપ્સ છે, ઇન્ટર લાયબિલિટી એન્ડ ઇન્ટરનલ લાયબિલિટી એન્ડ એક્સટર્નલ લાયબિલિટી, કરંટ લાયબિલિટી એન્ડ નોન કરંટ લાયબિલિટી. ઓકે, then our today's topic, assets, terminology number 8. સી પર્ટિક્યુલરલી જે છે મેં તમને એક મસ્ત મજાની વાત કરી. લાયબિલિટી એન્ડ અસેટ્સ એક કોઈનની 2 સાઈડ છે, હેડ અને ટેલ. લાયબિલિટી જેટલી હશે એટલી જ અસેટ હશે, અસેટ જેટલી હશે એટલી જ લાયબિલિટી હશે. બિકોઝ ઓફ એટ ધી એન્ડ ઓફ ધી યર આપણે એ જ ચેક કરીએ છીએ કે આપણી લાયબિલિટી અને આપણી અસેટ્સ બેઉ સેમ રહે, એમાં કોઈ ચેન્જીસ ના આવે.
આપણે જે છે પર્ટિક્યુલરલી એ જ ચેક કરીએ છીએ. લાયબિલિટી મીન્સ પે કરવું. અસેટ્સ મીન્સ આપણું પોતાનું ઓન એક્ઝિસ્ટન્સ હોય, ઇટ્સ કોલ અસેટ્સ. જે ગુડ્સ આપણો છે, જે અસેટ્સ, જે પ્રોપર્ટી આપણી છે, ઇટ્સ કોલ અસેટ્સ. જે આપણું પોતાનું, ફોર એક્ઝામ્પલ હાઉસ, તમે જે ઘરમાં રહો છો એ તમારી ઓનરશિપનું, યાની કે તમારા ડેડીની, તમારા ગ્રેન્ડફાધરની, યા તો જે છે તમારા અંકલ, જેની બી ઓનરશિપનું હોય, મમ્માનું હોય યા જે છે ગ્રાન્ડ મધરની ઓનરશિપનું હોય, એ તમારું છે. ઇટ મીન્સ એ તમારી અસેટ્સ છે. તમારું મોપેડ, તમારો જે છે એ ફોન, આ બધું જે છે પર્ટિક્યુલરલી તમારી અસેટ્સ છે. બિકોઝ ઓફ એનું એક્ઝિસ્ટન્સ તમારા પાસે છે. એ ગુડ્સ તમારી અસેટ્સ છે, તમારી ઓનરશિપ છે. ઓકે, ઇટ્સ કોલ્ડ અસેટ્સ. There are two important aspects in business: liability and assets. We have obtained the information about liability. Liability information આપણે already લઈ લીધી છે. Now let us have information about assets. Under double entry system, at one side liability takes place and simultaneously on the other side assets emerge at the time of common of business. બિઝનેસના અંદર અસેટ્સ અને લાયબિલિટી બે એક જોડે જોવા મળે છે. અસેટ્સ મીન્સ એની સચ ટેન્જિબલ ઓર ઇનટેન્જિબલ પ્રોડક્ટ ઓર આઇટમ વિચ ઇઝ ઓફ ઓનરશિપ ઓફ બિઝનેસ એન્ડ હેઝ ઇકોનોમિકલ વેલ્યુ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ? ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ. ટેન્જિબલ એટલે શું, ઇનટેન્જિબલ એટલે શું, સમજવાની ટ્રાય કરીએ. ટેન્જિબલ મીન્સ જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, લાઇક માર્કર, લાઇક કેલ્ક્યુલેટર, લાઇક ડસ્ટર. બિઝનેસમાં અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી અસેટ્સ હોય છે, લાઇક મશીનરી, લેન્ડ, જે આપણે ફિઝિકલી જોઈ શકીએ, ફિઝિકલી ટચ કરી શકીએ, ફીલ કરી શકીએ. ઇટ્સ કોલ્ડ ટેન્જિબલ અસેટ્સ. ઇટ્સ કોલ્ડ ટેન્જિબલ અસેટ્સ. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇનટેન્જિબલ અસેટ્સ? ઇનટેન્જિબલ અસેટ્સ મીન્સ એવી અસેટ્સ કે જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી, લાઇક ગુડવિલ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગુડવિલ? ગુડવિલ મીન્સ વેલ્યુ ઓફ ધ બિઝનેસ, રેપ્યુટેશન ઓફ ધ બિઝનેસ. ફોર એક્ઝામ્પલ, ભાવનગરનું એક ફેમસ રેસ્ટોરન્ટ છે સિટી પોઈન્ટ. જસ્ટ એક્ઝામ્પલ છે. ત્યાં સરોવર પોર્ટિકો, તમે જે બી જે છે તમને જેમાં કમ્ફર્ટેબલ હોય. હું જે છે એ સિટી પોઈન્ટના ઓનરને મળ્યો અને એને મેં એવું કીધું કે ભાઈ હું તારી હોટલ જે છે પરચેસ કરી લઉં તો મને શું પે કરવું પડે? તો એમણે મને જે છે એ બહુ સ્વીટ આન્સર આપ્યો કે સર, મારા પાસે 50 કરોડની અસેટ્સ છે, તમારે અધર 50 કરોડ મને પે કરવા પડે. ઇટ મીન્સ 100 કરોડ આપ મને આપો તો હું સિટી પોઈન્ટ તમને આપું. એટલે મેં જે છે બટ ઓબ્વિયસ એક સિમ્પલ જે છે વિથ સ્માઇલ ક્વેશ્ચન કર્યો કે ઓકે સર, આઈ નો કે 50 કરોડની આપણી પાસે અસેટ્સ છે તો હું 50 કરોડ આપને આપવાનો છું, બટ આ અધર 50 કરોડ છે ને આપવાના છે. તો એમણે મને એવો આન્સર આપ્યો કે સર, મારા નામના, મારી રેપ્યુટેશનના, મારી પ્રેસ્ટીજના જે છે એ 50 કરોડ તમારે આપવા પડશે. બિકોઝ ઓફ કોઈ બી પર્સન, અનનોન પર્સન, નહીં તમને ઓળખતું નહીં મને ઓળખતું, એ સિટી પોઈન્ટને જે છે કન્સલ્ટ કરી અને ત્યાં ફૂડ માટે આવે છે. ઇટ્સ કોલ ગુડવિલ. ઇટ્સ કોલ ગુડવિલ. દેન આફ્ટર ટ્રેડમાર્ક. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રેડમાર્ક? ટ્રેડમાર્ક મીન્સ લોગો. સી, મેં આના પહેલાંના લેક્ચરમાં બી એક્ઝામ્પલ આપ્યું હતું લોગો. પુમા જે છે બરોબર છે, તો પર્ટિક્યુલરલી એનો લોગો જે છે એ તમને બધાના આઈડિયા છે કે એ લાગવાથી, એ સિમ્બોલ લાગવાથી એની વેલ્યુ કેટલી ઇન્ક્રીઝ થાય છે. દેન આફ્ટર કોપીરાઇટ. કોપીરાઇટ જે છે ને, તમે તમારી પ્રોપર્ટીને કોપીરાઇટ કરાવેલી હોય, લાઈક તમારી કોઈ રેસીપી છે, હોટલવાળા જે છે રેસીપી બી કોપીરાઇટ કરાવે છે, તમારી કોઈ રેસીપી છે. દેન આફ્ટર તમારી કોઈ બુક છે, તમારી મૂવી છે, આ જે છે પર્ટિક્યુલરલી કોપીરાઇટ કરાવે છે. શું લેવા કોપીરાઇટ કરાવે છે? તો આની પાછળનું એક રીઝન છે કે ભાઈ પર્ટિક્યુલરલી જે છે આવું બીજા કોઈ યુઝ ના કરી શકે, બીજા કોઈ લોકો જે છે પર્ટિક્યુલરલી આને જે છે ફોલો ના કરી શકે. એના માટે જે છે શું કરાવે છે? કોપીરાઇટ કરાવે છે. એના માટે કોપીરાઇટ જે છે કરાવવામાં આવે છે. તો આ વાત આપણે કરી ઇનટેન્જિબલ એન્ડ ટેન્જિબલ અસેટ્સ. ટેન્જિબલ મીન્સ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય, ઇનટેન્જિબલ મીન્સ એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી હોતું. ઓકે, ઇન ડિટેલ જઈએ. અસેટ્સ મીન્સ એની સચ tangible or intangible product or item which is of ownership of business and has economic value. જેની વેલ્યુ ઇકોનોમિક વેલ્યુ હોય. જે ઓકે, મારું નામ છે બટ એની ઇકોનોમિકલ વેલ્યુ નથી,
મારી માર્કેટમાં પ્રેસ્ટીજ છે, ઇમેજ છે, પણ ઇકોનોમિકલ વેલ્યુ નથી, તો એને જે છે પર્ટિક્યુલરલી આપણે શું નહીં કહી શકીએ? અસેટ્સ નહીં કહી શકીએ, બિકોઝ ઓફ એની ઇકોનોમિકલ વેલ્યુ નથી. Then, in other words, assets means economical resources which are held by owner and from which there is expectation of economic benefit to the business in the future. એવી વસ્તુ કે જેનો ઇકોનોમિકલ બેનિફિટ ફ્યુચરમાં બી હોય. Classification of assets is as follow: non-current assets and current assets and frictional assets. What is the meaning of non-current assets? See, આપણે જોઈ જ લીધું છે, અસેટ્સના બી 4 ટાઈપ છે, બટ એમાં જે છે આપણે ડિસ્કશન કરીએ નોન કરંટ અસેટ્સ, દેન કરંટ અસેટ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન કરંટ અસેટ્સ? નોન કરંટ અસેટ્સ મીન્સ કે જે અસેટ્સ મોર દેન 1 યર આપણે યુઝ કરી શકીએ, ઇટ્સ કોલ્ડ નોન કરંટ અસેટ્સ. જે અસેટ્સ આપણે કેટલું યુઝ કરી શકીએ? મોર દેન 1 યર યુઝ કરી શકીએ, ઇટ્સ કોલ્ડ નોન કરંટ અસેટ્સ. એવી અસેટ્સ કે જે આપણે 1 યર કરતાં વધારે યુઝ કરી શકીએ, ઇટ્સ કોલ્ડ નોન કરંટ અસેટ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કરંટ અસેટ્સ? કરંટ અસેટ્સ મીન્સ, માય ડિયર ફ્રેન્ડ્સ, એવી અસેટ્સ કે જે અસેટ્સ આપણે વિધિન અ યર યુઝ કરી શકીએ, વિધિન અ યર. સી, આપણા પાસે કોઈ મશીનરી છે તો બટ ઓબ્વિયસ છે કે આપણે જે છે એ મશીનરીને મોર દેન 1 યર યુઝ કરી શકીએ. આપણું ફર્નિચર છે તો મોર દેન 1 યર યુઝ કરી શકીએ. આપણા પાસે કોઈ ગાડી છે તો મોર દેન 1 યર યુઝ કરી શકીએ. બટ આપણા પાસે કેશ છે, બચાવી ટાંકો તો થાય છે, બટ એ ચેન્જ થતું રહે. તમે સમજો કે આજે મારા વોલેટમાં 500 છે તો બટ ઓબ્વિયસ છે કે એ યુઝ થઈ જાય ને બીજા 500 આવશે, એ યુઝ થઈ જાય ને ત્રીજા 500 આવશે. જે રૂટીનમાં રોટેશન ચેન્જ થતું રહે. બેસ્ટ એક્ઝામ્પલ ઓફ કરંટ એસેટ ઇઝ સ્ટોક. કોઈ એમ કે લે અમે તો સ્ટોક ચેન્જ જ નથી કરતા હો, તો એને બિઝનેસ બંધ કરી દેવો જોઈએ. શું લેવા બંધ કરવો જોઈએ? બિકોઝ ઓફ એ સ્ટોક ચેન્જ જ નથી કરતો, તેનો મતલબ શું થયો? સેલિંગ નથી. એનો મતલબ શું થયો? કે એ બિઝનેસ લોસમાં છે, ધંધો ના કરાય. ઓકે, નાઉ નોન કરંટ અસેટ્સ. Non current assets are identified on the basis of time, like non current liability. Non current assets are also for the period of more than 1 year. They are known as long term assets or fixed assets. Land and building, plant, machinery, furniture, trademark, copyright, patents, goodwill, etc. are included in non current assets. These assets have life of more than 1 year. Non-current assets can be categorized into further 2 categories: tangible and intangible. Non-current 2 categories માં આવે છે, tangible and intangible. Tangible assets. Tangible assets are those assets which are having physical existence. Tangible assets can be seen and can be touched. અડી શકો અને તમે જોઈ શકો છો. Tangible assets are subcategories of non-current assets. Intangible assets, land, building, plant, machinery, furniture, etc. are included. Further, tangible, intangible assets, land, building, plant, machinery, furniture, etc. are included. Now, intangible assets. Intangible words itself clarify the meaning of those assets. Intangible assets do not hold physical existence. એવી assets કે જેનું કોઈ physical existence નથી, it's called intangible assets. These cannot be seen and touched. Intangible assets are also subcategories of non-current assets. Intangible assets જે છે non-current assets ની subcategorize છે. એટલે non-current assets ના કેટલા ટાઈપ છે? 2 ટાઈપ છે, tangible and intangible assets. ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ્સ, ગુડવિલ, જે મેં તમને એક્સપ્લેન કર્યું, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ્સ, ગુડવિલ આર ઇન્ક્લુડેડ ઇન ઇન્ટેન્જિબલ અસેટ્સ. નાઉ total 2 types of assets, non-current assets and current assets. In non-current assets, subcategorize 2 types, tangible and intangible. Okay, what is the meaning of current assets? Those assets are of that kind whose time duration is of less than 1 year. 1 વર્ષ કરતાં ઓછું હોય. These assets can be converted into cash for day-to-day transaction of business. These assets are used in current assets, cash balance, bank balance, debtors, bills receivable, raw materials,
finished goods, etc. are included. A product for which trading is done by business is known as goods of business. રેગ્યુલર વેમાં જે યુઝ થતું હોય છે, રેગ્યુલર તમારી જે અસેટ્સ છે, જે રૂટીનમાં તમને નીડ્સ છે, ઇટ્સ કોલ કરંટ અસેટ્સ. ઇટ્સ કોલ ફોર એક્ઝામ્પલ, ગ્રેન્સ ઇઝ અ ગુડ્સ ફોર ધ બિઝનેસ મેન ઓફ ગ્રેન્સ. ઓકે, બિઝનેસ માટે જે પર્ટિક્યુલર ગુડ્સ છે એ જે છે બિઝનેસની શું છે, એ બિઝનેસની જે છે પર્ટિક્યુલરલી સ્ટોક છે, એ બિઝનેસની કરંટ અસેટ્સ છે. ઓકે, ઇન અસેટ્સ મેનલી ટુ ટાઈપ્સ, કરંટ અસેટ્સ એન્ડ નોન કરંટ અસેટ્સ. ઇન નોન કરંટ અસેટ બે સબ કેટેગરાઇઝ છે, ટેન્જિબલ એન્ડ ઇનટેન્જિબલ. દેન આફ્ટર લિક્વિડ અસેટ્સ, રિયલ અસેટ એન્ડ ફ્રિક્શનલ અસેટ્સ. ફરીવાર, લિક્વિડ અસેટ્સ, રિયલ અસેટ્સ એન્ડ ફ્રિક્શનલ અસેટ્સ. આ ત્રણ અસેટ્સ આપ જ્યારે અહીંયા આવશો ત્યારે ક્લિયર કરીશ. આ ત્રણ અસેટ્સ અત્યારે આપણે જે છે લેવાની નથી. અસાઇનમેન્ટમાં બી મેં આ ત્રણ અસેટ્સ મટીરિયલમાં બી નથી આપેલી. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ રિસિપ્ટ્સ. નેક્સ્ટ ટર્મિનોલોજીઝ ઇઝ રિસિપ્ટ્સ. બટ આટલું પહેલાં જે છે એકવાર સમજી લો, દેન આફ્ટર આપણે રિસિપ્ટનું ડિસ્કશન કરીએ. માય ડિયર ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી પોઈન્ટ છે, બટ થોડું કોન્સન્ટ્રેશન કરવું પડશે. થોડું કોન્સન્ટ્રેશન કરશું એટલે પોઈન્ટ્સ ક્લિયર થઈ જશે, કોઈ ઇશ્યુ નથી. આઈ હોપ કે અસેટ સુધી તમને ક્લિયર હશે. આપણે રિસિપ્ટ નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે, બટ અસેટ્સ લાયબિલિટી એ પર્ટિક્યુલરલી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. જ્યાં સુધી તમે અકાઉન્ટિંગ જોડે કનેક્ટેડ હશો ત્યાં સુધી અસેટ્સ લાયબિલિટી ઉપર ડિસ્કશન જે છે આવતું રહેશે. એટલે પ્લીઝ જે છે એ થોડું અસેટ્સ લાયબિલિટી ઉપર કોન્સન્ટ્રેટ કરી અને વર્ક કરજો. તમને ના સમજાય તો ઇન્સ્ટન્ટ તમારો લેક્ચર પોઝ કરી અને ડાયરેક્ટ કોલ કરી શકો છો અને તમારા ડાઉટ્સ જે છે એ સોલ્વ કરી શકો છો. પહેલાં આપણે રિવિઝન કર્યું, ધેન આફ્ટર assets, mainly two types of assets, non-current assets and current assets. In non-current assets, two subcategories, tangible assets and intangible assets. Tangible assets and intangible assets. Okay, ચલો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ છીએ. શું છે આપણો નેક્સ્ટ ટોપિક? આપણો નેક્સ્ટ ટોપિક શું છે? રિસિપ્ટ્સ. આવી જાઓ પ્લીઝ નેક્સ્ટ ટોપિક ઉપર. Receipts, capital receipt, revenue receipts, payment, capital expenditure and revenue expenditure. સી આટલા પોઈન્ટ જે છે આપણે આ લેક્ચરમાં ડિસ્કશન કરવાના છે. તેના આફ્ટર આપણે આ લેક્ચર ફિનિશ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં જે છે આઈ હોપ કે ટર્મિનોલોજીસ પૂરી થઈ જશે. અને નેક્સ્ટ લેક્ચર પછીનો જે લેક્ચર છે એટલે કે લેક્ચર નંબર 8, આઈ થિંક સો આ લેક્ચર નંબર 6 છે. નેક્સ્ટ લેક્ચર નંબર 7, દેન લેક્ચર નંબર 8ના અંદર જે છે ન્યૂ ચેપ્ટર આપણું સ્ટાર્ટ કરવાનું છે. ચલો રિસિપ્ટ. સી સિમ્પલ તમને સમજાવું. રિસિપ્ટ મીન્સ ઇન્કમ. બિઝનેસ લોકો કરે છે શું લેવા?
આજે બધાને જે છે ને એ ફ્રી રહેવું ગમે છે. જો હું પર્ટિક્યુલર છું ને તો મને હું એ લેક્ચર લેવા આવું છું, બટ મને એવું તો ગમે ને કે હું બહાર જાઉં, કે કોઈ જગ્યાએ ફરું, યા જે છે પૈસા યુઝ કરું, વાપરું, એન્જોય કરું. કોઈક ગોવાની મનાલીની ટ્રીપ આપે તો હું બી જે છે ગોવા મનાલી ટ્રીપમાં જાઉં. આવું બી મને બી ફીલ થાય છે. પણ અત્યારે બધા જે છે એન્જોય કરે છે, હું લેક્ચર શૂટ કરું છું. આવું શું લેવા કે ભાઈ મને જે છે ફાઇનાન્શિયલી નીડ છે, તમે સમજો. મને જે છે મારું સર્વાઈવલ કરવા માટે જે છે અમાઉન્ટની નીડ છે. એવી જ રીતે તમારા ડેડી બી જે છે, ઓકે હા, જ્યારે ટાઈમ મળશે ત્યારે જશું, નો ડાઉટ. તમારા ડેડી બી જે છે તમારા સર્વાઈવલ માટે યા એમના સર્વાઈવલ માટે જે છે એ કંઈ ને કંઈ બિઝનેસ કરતા હોય છે. ઓકે, તો આ બિઝનેસનું મેઇન ઇન્ટેન્શન શું છે? કોઈ એવું કહે કે નહીં હો ભાઈ, મેં બિઝનેસ કર્યો તો લોસ માટે જ કર્યો છે, મારે તો લોસ જ કરવાનો, હું પ્રોફિટ કરીશ જ નહીં, નેવર, ક્યારેય નહીં. આવું કોઈ નોલેજ લઈને માર્કેટમાં નથી યાર ઇન્ટ્રોડ્યુસ થતું. બધા લોકો જે છે માર્કેટમાં જે ઇન્ટ્રોડ્યુસ થાય છે એ બધા લોકો ઇન્કમ માટે ઇન્ટ્રોડ્યુસ થાય છે. ઇન્કમનું સિમિલર છે રિસિપ્ટ. ઇન્કમનું સિમિલર છે રિસિપ્ટ. રિસિપ્ટ મીન્સ ઇન્કમ. બિઝનેસના અંદર તમે જે રૂટીન બિઝનેસ કરો છો એનાથી તમને જે અમાઉન્ટ મળે છે ઇટ્સ કોલ્ડ રિસિપ્ટ. સી, રિસિપ્ટના બે ટાઈપ છે. ફર્સ્ટ ઇઝ કેપિટલ રિસિપ્ટ, then second one is revenue receipt. What is the meaning of capital receipt? Capital receipt means એવી ઇન્કમ કે જે રૂટીન નથી, ડે બાય ડે નથી. બટ રેવન્યુ મીન્સ રૂટીન ઇન્કમ, રેગ્યુલર ઇન્કમ. રેગ્યુલર ઇન્કમ, ઇટ્સ કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. ઓકે, જે ડે બાય ડે નથી મળતી, આ જે છે એ લોંગ ટાઈમે મળે છે, ઇટ્સ કોલ્ડ કેપિટલ ઇન્કમ, કેપિટલ રિસિપ્ટ. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય કે સર હજી અમને આ પ્રોપર જે છે વેમાં ક્લિયર નથી થયું. સી, ટેક એન એક્ઝામ્પલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેપિટલ રિસિપ્ટ? તમે તમારું ઘર યા કોઈ ફેક્ટરી સેલ કરો છો. તમે લીધું હતું ત્યારે જે છે 5 કરોડમાં આવ્યું હતું, તમે સેલ કરો છો એમના 7 કરોડ અત્યારે તમને મળે છે. તો આજે 2 કરોડ રૂપીસનો જે તમને પ્રોફિટ થયો છે, 2 કરોડ રૂપીસનો જે પ્રોફિટ થયો છે એ તમારી ઇન્કમ છે, બટ ઇટ ઇઝ કેપિટલ રિસિપ્ટ. બિકોઝ ઓફ તમે ઘર જે છે એ લોંગ ટાઈમે સેલ કરો છો, તમે 1, 2, 5 દિવસે સેલ નથી કરતા. ઓકે, તમારો એ બિઝનેસ છે બ્રોકરિંગનો, તો એ અલગ વસ્તુ છે, બટ તમને એમાં બ્રોકરિંગ મળે છે, નહીં કે તમને એટલો મોટો પ્રોફિટ મળે છે, બિલકુલ નહીં. એટલે આ કેપિટલ રિસિપ્ટ છે. કેપિટલ રિસિપ્ટ મીન્સ એવી ઇન્કમ કે જે ઇન્કમ, જે રિસિપ્ટ ડે બાય ડે નથી. ઇટ્સ કોલ્ડ કેપિટલ રિસિપ્ટ. ઇટ્સ કોલ્ડ કેપિટલ રિસિપ્ટ, જે ડે બાય ડે નથી થતી. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેવન્યુ રિસિપ્ટ? રેવન્યુ રિસિપ્ટ મીન્સ એવી ઇન્કમ કે જે ડે બાય ડે થાય છે. તો એ કઈ ઇન્કમ છે? બટ ઓબ્વિયસ છે, આપણે આપણો ગુડ્સ સેલ કરીએ તો આપણે જે સેલિંગથી જે ઇન્કમ જનરેટ થાય છે, ઇટ્સ કોલ્ડ રેવન્યુ ઇન્કમ, ઇટ્સ કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ્સ. સમજો છો? જે ઇન્કમ સેલિંગથી જનરેટ થાય છે, ઇટ્સ કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. ઇટ્સ કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. સી, ઇન ડિટેલ જોઈએ. When money is received due to consequence of business transaction, it is known as receipt. તમને પૈસા રેગ્યુલરલી મળે તો ઇટ્સ કોલ્ડ રિસિપ્ટ. જે અમાઉન્ટ આવે છે, ઇટ્સ કોલ્ડ રિસિપ્ટ. Those receipts are classified on the basis of their nature. Receipts regularly received during the year and not regularly received during the year. એક એવી ઇન્કમ છે કે જે રેગ્યુલર વેમાં મળે છે. ફોર એક્ઝામ્પલ, હું સ્ટડી કરાવું છું તો મને ફીઝ રેગ્યુલર વેમાં મળે છે, મારો સેલેરી રેગ્યુલર વેમાં મળે છે, તો ઇટ્સ કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. ઇટ્સ કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. બટ એવું કે ફોર એક્ઝામ્પલ, મને એક સ્ટુડન્ટે કીધું કે સર મારું બાઇક સેલ કરવાનું છે. બીજા સ્ટુડન્ટને એનું બાઇક જે છે એ ગમતું હતું. મેં એને કીધું કે ભાઈ જો પહેલાંને સેલ કરવાનું છે, તારે લેવું છે. મેં બેઉ પાર્ટીને જે છે મર્જ કરાવી અને મેં બેઉને ક્લિયર કીધું કે ભાઈ 2,000 મને કમિશન આપવાનું છે. તો એ રેગ્યુલર મારી ઇન્કમ નથી. ઇટ્સ કોલ્ડ કેપિટલ રિસિપ્ટ. ઇન્કમ છે પણ રેગ્યુલર નહીં. રેગ્યુલરલી બાઇક જે છે વેચવા બેસું તો હું ભણાવું ક્યારે? સમજો છો ને? ઓકે, એટલે મારો કહેવાનો મતલબ શું છે કે બે ટાઈપની રિસિપ્ટ જે છે બિઝનેસના અંદર થતી હોય છે. ચલો, ક્યાં હતા? યસ,
not regularly received during the year. Business received regularly received from day to day activities. Example, receipts of the sale in business, receipts of commission, receipt of dividend. Those receipts are received on regular basis. Categorized receipts do not have regular nature. These receipts are categorized into two categories: regular receipts, which are known as revenue receipt, capital receipt, which are not as a regular in nature. Receipts, capital receipts and revenue receipts. The explanation about types of receipt is given below. Capital receipts. These receipts cannot received regularly. Regularly received નથી થતું. Okay. This receipt is product from the sales of assets. This receipt is obtained by issuing debenture. Assets is not sold frequently. Debenture are not issued frequently. These kind of receipts are not received frequently. જે receipt regular frequent માં ના મળે it's called capital receipts. જે frequent માં મળે it's called revenue receipt. સિમ્પલ છે. ના સમજાય તો ફોન પોઝ કરો, વિડીયો પોઝ કરો, મને કોલ કરો અને સમજી લો. These kind of receipts are not received frequency. Such kind of receipts are known as capital receipts. Revenue receipts. The flow of these receipts would remain constant. From those receipts, profit earned during the year or loss incurred can be ascertained in this category of receipts. Income of sales, income of commission, income of discount, income of rent, etc. are included. These kind of receipts arise frequently. Our receipts regular basis માં મળે છે. It's called revenue receipt. It's called revenue receipts. Revenue receipt is known as revenue income. બટ ઓબ્વિયસ છે. ઇન્કમ કીધું મેં, રિસિપ્ટનું સિમિલર છે ઇન્કમ. રિસિપ્ટનો ટોપિક ક્લિયર કર્યો. રિસિપ્ટ્સ, રેવન્યુ રિસિપ્ટ્સ એન્ડ રેવન્યુ receipts, capital receipts and revenue receipts. 16, 17 and 18. Okay, next topic છે 19 payment, 20 capital expenditure, 21 revenue expenditure. બટ આ પહેલાં જે છે જોઈ લો, ધેન આફ્ટર નેક્સ્ટ જે છે એ તમને કરાવું છું. ઓકે, આઈ હોપ કે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આ ટર્મિનોલોજીસ ફિનિશ થઈ જાય. Capital receipt, revenue receipt, ઓકે. આઈ હોપ કે પર્ટિક્યુલરલી પોઈન્ટ્સ જે છે સ્ટડી થઈ ગયો છે. નેક્સ્ટ ટોપિક પેમેન્ટ. બટ ઓબ્વિયસ છે, જો ઇન્કમનું ઓપોઝિટ છે પેમેન્ટ. તમે લોકો જે છે પર્ટિક્યુલરલી જે ઇન્કમ અર્ન કરો છો એ કયા ઇન્ટેન્શનથી અર્ન કરો છો? બટ ઓબ્વિયસ છે કે ભાઈ આપણે આપણું સર્વાઈવલ ચલાવી શકીએ. સર્વાઈવલ ચલાવવા માટે તમારે જે છે અમાઉન્ટની નીડ છે, પૈસાની નીડ છે, રૂપીઝની નીડ છે. તો તમારે જે છે તમે જે વસ્તુ પરચેસ કરો છો એના અગેન્સ્ટ અમાઉન્ટ પે કરવી પડશે.
એના અગેન્સ્ટ અમાઉન્ટ પે કરવી પડશે. બટ ઓબ્વિયસ આજ તમે છો કે હું છું, બધા પોતપોતાનું સર્વાઈવલ માટે જે છે ઇન્કમ અર્ન કરે છે અને એ ઇન્કમ અર્ન કરીને આપે છે. ભાઈ જે કોઈ જે છે એ ફૂડનો શોખ હોય તો એ ખાવા પાછળ વધારે ખર્ચે છે, કોઈને ટ્રાવેલિંગનો જે છે વધારે એને ફાવતું હોય તો એ ટ્રાવેલિંગ પાછળ જે છે વધારે એક્સપેન્સ કરે છે. બધા લોકો પર્ટિક્યુલર અલગ અલગ જે છે એ પોતપોતાના શોખ જે છે એ એન્જોય કરે છે. ઓકે, બધા જે છે એ પોતપોતાને જે ફેવરિટ પોઈન્ટ છે એ લાઈફમાં જે છે એ એને ટાઈમ આપે છે. કહેવાનો મારો પોઈન્ટ એવો છે કે અમાઉન્ટ જે છે જેમ તમારી પાસે ઇન્કમ થ્રુ આવે છે એવી જ રીતે તમારે પેમેન્ટ થ્રુ આપવી બી પડે છે. ઓકે, બિઝનેસના અંદર તમે સેલિંગ કરો છો તો અમાઉન્ટ આવે છે, તો એ સેલિંગ જે છે તમે જે કર્યું છે પર્ટિક્યુલર એ સેલિંગના અમાઉન્ટ તમે જે સેલિંગ કરો છો, આ બિઝનેસ છે તો બિઝનેસના અંદરથી જે સેલ્સ થાય છે તો એ સેલ્સ થાય છે, બટ એ ગુડ્સ એ વસ્તુ જે છે એ બિઝનેસમાં આવી ક્યાંથી? તો સર એ તમારે પરચેસ કરવું પડશે. એ તમારે શું કરવું પડશે? પરચેસ કરવું પડશે. તમે અહીંયા સેલ કરો છો, સેલ કરો છો તો અમાઉન્ટ આવે છે, બટ એ જ વસ્તુ તમે પરચેસ કરો છો તો એમાઉન્ટ તમારે શું કરવી પડે છે? રિટર્ન બી કરવી પડે છે, એમાઉન્ટ પાછી બી આપવી પડે છે. તમે સમજો છો હું શું કહેવા માગું છું? અમાઉન્ટ તમારે પે કરવી પડે છે. જે તમે અમાઉન્ટ પે કરો છો ઇટ્સ કોલ્ડ પેમેન્ટ. ઇન ડિટેલ જઈએ. મની પેડ ડ્યુ ટુ કન્સિક્વન્સી ઓફ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ નોન એઝ પેમેન્ટ. Those payments are classified on the basis of their nature. Payment regular paid during the year and not regular paid during the year. સી આમાં તે બે વસ્તુ છે. એક તમારે પેમેન્ટ જે છે રેગ્યુલરલી પે કરવાનું છે અને એક રેગ્યુલરલી પે નથી કરવાનું. ઇટ્સ કોલ્ડ ઇરરેગ્યુલર. બટ ઓબ્વિયસ જો સિમ્પલ છે, તમે તમારા ડે બાય ડેના જે એક્સપેન્સ બેર કરો છો ને એ રેગ્યુલર પેમેન્ટ છે. પરચેસ છે, ટી એક્સપેન્સ છે, યા સન્ડ્રી એક્સપેન્સીસ છે, એવા છૂટા ખર્ચા છે, એડવર્ટાઇઝમેન્ટ છે, એવા રેગ્યુલર એક્સપેન્સ છે. બટ તમે કોઈ અસેટ્સ પરચેસ કરી, તમે જે અસેટ્સ પરચેસ કરો છો એ તમારો રેગ્યુલર એક્સપેન્સીસ નથી. તમે જે અસેટ્સ પરચેસ કરો તમારો રેગ્યુલર એક્સપેન્સીસ નથી. બિકોઝ ઓફ તમે જે અસેટ્સ પરચેસ કરો છો એ પર્ટિક્યુલરલી જે છે એ તમે રોજ અસેટ્સ પરચેસ કરો, મેં આજે કરીને, કાલે કરીને, પછી કરીને, આપણે રૂટીનમાં જે છે અસેટ્સ પરચેસ કરતા નથી. ઓકે, તો એ રેગ્યુલરલી આપણી પેમેન્ટ આપણી એક્સપેન્સ નથી. ઓકે, એટલે ઇરરેગ્યુલર એક્સપેન્સ છે, આ રેગ્યુલર એક્સપેન્સ છે. ઓકે, ફૂડ તો આપણે રેગ્યુલર જોઈએ. ઓકે, પછી પર્ટિક્યુલરલી આપણે કોઈ એવા એક્સપેન્સીસ છે જે રેગ્યુલર વેમાં પે કરતા હોય. ફીઝ રેગ્યુલર પે કરવાની, એવું તો જરૂરી નથી કે ફીઝ જે છે 10 વર્ષમાં એકવાર પે કરવાની છે, બિલકુલ નહીં. એ બી રેગ્યુલર પે કરવાની છે. ઓકે, ક્યાં હતા? યસ, એક્ઝામ્પલ, બિઝનેસ ઇઝ રન ઇન રિટર્ન પ્રિમાઇસીસ. Paid rent is paid regularly every month. This is regular payment. Through the year it is paid. Assume that machine is purchased for business. This expenditure is not regular expenditure. Like receipts and payment are also classified into two categories: expenses, capital expenditure, revenue expenditure. This explanation about types of payment is given below. Okay, payment ને expenditure કીધું છે, રિસીપ્ટને શું કીધું હતું? ઇન્કમ. પેમેન્ટને શું કીધું છે? એક્સપેન્ડિચર. રિસીપ્ટ ઇન્કમ, પેમેન્ટ એક્સપેન્ડિચર. ઓકે, ચલો. કેપિટલ એક્સપેન્ડિચર. This payment is not regular in nature. Generally, when the fixed assets are purchased, capital expenditure arise. Example, purchase of machine. Assets are not purchased frequently. આ રેગ્યુલર વેમાં આપણે નથી પરચેસ. આપણે શું રોજ મોબાઈલ પરચેસ કરીએ? એક દિવસ લાવો, 2 દિવસ લાવો, ત્રીજા દિવસે તમે મોબાઈલ પરચેસ કરો. તમારા પપ્પા પછી એમ કે બેટા હવે તું રહેવા દે, કે તું ઘરે રહે કે હું રહું, બેમાંથી એક વયા જઈએ. તું રોજ ફોન બદલાવીશ તો આપણે બધાને જે છે ઘર મૂકીને જુનાગઢ જવાનું થશે. એટલે એ ધંધો ના કરાય. ખાલી એક્ઝામ્પલ છે, બહુ સિરિયસ નહીં લેવાનું. અને ધીસ રિડમ્પશન ઓફ ડિબેન્ચર ઇઝ ઓલ્સો કેપિટલ પેમેન્ટ. Revenue expenditure. The flow of this payment would remain constant. From this payment, profit and loss is determined. In this category, payment of salary, wages, telephone expenses, advertisement expenses, etc. are included. આના અંદર જે છે એ બધું ઇન્ક્લુડેડ છે. ઓકે, આજે કયા કયા ટોપિકનું ડિસ્કશન આપણે લોકોએ કરેલું છે એ જોઈ લઈએ. કયા કયા ટોપિકનું ડિસ્કશન છે? સર, ફર્સ્ટ આપણે જે છે રિવિઝન કર્યું. દેન આફ્ટર અસેટ્સમાં કરંટ અસેટ્સ, કરંટના 2 સબ કેટેગરાઇઝ: ટેન્જિબલ, ઇનટેન્જિબલ. નોન કરંટ અસેટ્સ 2 સબ કેટેગરાઇઝ: ટેન્જિબલ, ઇનટેન્જિબલ. દેન આફ્ટર કરંટ અસેટ્સ, દેન આફ્ટર
કરંટ અસેટ્સ, દેન લિક્વિડ, રિયલ એન્ડ ફ્રિક્શનલ જે છે એ ક્લાસમાં આવશો ત્યારે કરાવીશ એવી વાત થઈ. રિસિપ્ટ્સ, કેપિટલ રિસિપ્ટ્સ, રેવન્યુ રિસિપ્ટ્સ, પેમેન્ટ, કેપિટલ પેમેન્ટ એન્ડ રેવન્યુ પેમેન્ટ. આટલા ટોપિક આપણે ડિસ્કશન કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આઈ થિંક સો આનું રિવિઝન કરી, દેન એક્સપેન્સીસ, રેવન્યુ, પ્રોફિટ, લોસ, ગેઇન, પરચેસ, સેલ્સ, સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, ક્રેડિટર્સ, પેએબલ, કોસ્ટ, વાઉચર. આઈ હોપ કે થોડો જે છે ને એ ડ્યુરેશન લેક્ચરનો વધારીને પૂરું કરી નાખશું. ઓકે, થોડું ડ્યુરેશન વધારી પૂરું કરી નાખશું. પછી જે છે એ આપણે કંઈ આટલી બધી યુઝફુલ કોઈ એના અંદર થિંક નથી. નેક્સ્ટ ચેપ્ટર ઉપર આપણે જે છે જતા રહીશું. ઓકે, આપ લોકો મારો લેક્ચર જોયો માટે થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. થેન્ક યુ.